આણલા તેડવા રાજા ભાઈ આના તેડવા રે એસા માટે મળ્યા અજમલ રાજા શકન માટે રાધિયા રે નોંધભાઈ હા ભાઈ હવે શું કરશું ઘડે કાંઈ ઉભો રહ્યો એટલે વાંચ્યા માણા ખરેખર પ્રધાનજી જય મહારાજા. વાંચ્યા સુકર લઈને જાય હા દિવાળી જેવું ટાણું ગગલો વાંચ્યો અને રેકવાળા તેડો જતા કેમ પાછા વળ્યા એને હાલ પાછા બોલાવો. બહુ સારું. ખરેખર રાયકાભાઈ આ દિવાળી જેવું ટાણું અને તમે દીકરાના વહુના આણા તેડવા જતા કેમ પાછા વળ્યા? એને આલા બાલા હમ થઈ ગઈ હા બોલાવે જાવું જ પડશે જાવું તો પડશે રાજાનો હુકમ. અરે પ્રધાનજી એને આણા તેડવા જાવી વાત સત્ય છે પણ પ્રધાનજી એને અમુક એવી વસ્તુ ઘીરે ભૂલી જાય બે ભાઈ વિચાર કરવી કે વાટે શહેરમાં લઈ જઈશું કે ઘીરે પાછું લેવા જવું. હા ખરેખર રાયકાભાઈ વસ્તુ તો તમે ઘરે ભૂલી ગયા છો. તમે ક્યાં ના પાડવી છે પણ શું એવી અમૂલ્ય વસ્તુ તમે ભૂલી ગયા છો તે તમારે પાછું વળવું પડ્યું? આને કહી દેવી કઈ દેવી એ આણાનો ટક ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ આણાનો ટક ઘેર ભૂલ્યા રે આણાનો ટક તમારી પાસે રાયકાભાઈ આવું તો કેમ બોલો એ રે? આણાની જીમી ઘેર ભૂલ્યા પ્રધાનભાઈ આણાની જીમી ઘેર ભૂલ્યા રે આણાની જીમી તમારી પાસે રાયકાભાઈ આવું તો કેમ બોલો રે? ખરેખર રાયકાભાઈ આ વસ્તુ તો બધી તમારી પાસે છે. શા માટે આવું ખોટું બોલી રહ્યા છો? રાજમાં રહી ત્યારે જો પિયર હોય તારાથી રજવાડામાં રહેતો હા હાસું તો કેવું પડશે બાપ કેવું પડશે હા એક રાજા હૈઠ ઘોડા હૈઠ બાળક હૈઠ અને એક સ્ત્રી હૈઠ આ ચાર હૈઠું લે ને એટલે લીધે પાય હા મૂકે એટલે નહીં હાસું તો કેવરાવશે અને આપણે એક ચાં કેવી છે કે હે બધા આખું પોકણગઢ સોરન સૌ તો એક જ વાત કરે રાજા ઘોડા બાગ બગીચા બધું પણ પેટના તો વાંઈ છે રાજાના હિસાબે કોઈ કહેતું કહેતા નથી આપણે કહી દેવી પણ પેલા પૂછી પૂછી જોવું જોવું નકા ઘડીકમાં જેલમાં પૂરે પૂછી જોવું રો અરે પ્રધાનજી બોલો રાયકાભાઈ. આપણા મહારાજાને પૂછી જોવો કે સત્ય વાત કહે છે તો ખોટું નહીં લાગે ને ખુશી જો ખરેખર મહારાજા રાયકાભાઈનું એવું કહેવું છે કે મહારાજાને સાચી વાત કરશું તો કદાચ ખોટું તો નહીં લાગે અરે ને? રેકોને કહી દો કે સત્ય બોલો તો ઇનામ આપવામાં આવશે. ખરેખર રાયકાભાઈ રાજમાં સાચી વાત કરશો ને મહારાજા તમને ઇનામ આપશે. લઈ લેવાય એના વાત તો આખું જગત જાણે ખોટી તો છે જ નહીં ના ના એ આજે ચોરે ને ચાવટે રે વાતું ચાલતી રે અજમલ વાંજિયા દેવાય ચોરે ને ચાવટે રે વાતું ચાલતી રે અમે એક નથી કહેતા આખું પોકણગઢ આજ વાત કરે છે. તમારી વાત સત્ય છે. ખરેખર પ્રધાનજી રેકાઓને કહી દો કે સવારે સભા ભરાય ત્યારે ઇનામ લઈ જાય. બહુ સારું. ખરેખર રાયકાભાઈ સવારે સભા ભરાય ત્યારે તમારું ઇનામ લઈ જજે. હાલ સભામાં હા, હાલો. સભા વહેલો ઉઠજે.